હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 ગુજરાતીનું પૂરક મૂલ્યાંકન બીજું 2025નું પેપરનું સોલ્યુશન લઈશું. એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે? નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. એમાં પહેલો છે, પર્વત પર જઈને છોકરો સૂરજને શું કરતો જોવાની મજા ઉઠાવવા માંગતો હતો? તો કે પર્વત પર જઈને છોકરો સૂરજને ચટોપાટ સૂતા સૂતા બીજા દિવસની વિચાર કરતો જોવાની મજા ઉઠાવવા માંગતો હતો. પછી બીજો, સૂરજ રોજ ક્યાંથી આવતો અને ક્યાંથી આથમી જતો? તો કે સૂરજ રોજ પહાડ પાછળથી આવતો અને સાંજે છોકરાનું ઘર પાર કરીને આથમી જતો. ત્રીજો, ભીનું શું છે? તો કે ભીનો ચંદ્રના પ્રકાશનો પડછાયો છે. ચોથું, શેઠને ત્યાં જઈ આવીને છજુ કાકા કાકીને શું કહે છે? તો કે શેઠને ત્યાં જઈ આવીને છજુ કાકા કાકીને કહે છે કે નુકસાનીમાં મને 4 ચાબખા ફટકાર્યો. જો આ એ કહે છે. પછી પાંચમો, છજુ કાકાએ આગ્રહ કરીને પૂજારીને શું ખવડાવ્યું? તો કે છજુ કાકાએ આગ્રહ કરીને પૂજારીને સ્વાદિષ્ટ ઢેબરા ખવડાવ્યા. છઠ્ઠો, છજુ કાકાની ઘરની પાસે કોનું ઘર હતું? તો કે છજુ કાકાની ઘરની પાસે એક શ્રીમંત શેઠનું ઘર હતું. સાતમો, દિગ્વિજયને સમગ્ર કાર્યક્રમનો પરિચય આપવાનો કોણે શરૂ કર્યો? તો કે દિગ્વિજયને સમગ્ર કાર્યક્રમનો પરિચય શાંતા પરમારને આપવાનો શરૂ કર્યો. આઠમો, ચીડિયો ઊભો છે તે ખેતરમાં શું છે? તો કે ચીડિયો ઊભો છે તે ખેતરમાં ચીડિયો, કાબર, ચકલા, મેના, પોપટ, મોર, થોરની વાળ, બાવળના કાંટા, મોતી જેવા કણસલા અને લીલોછમ પાક છે. પ્રશ્ન બીજાનો અ, નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનોની સામે ખોટાની નિશાની કરો. પહેલો છે, કોઈ વાર વાદળ સૂર્યની અડોઅડ ચાલતા? તો કે ખોટું. બીજો, ઓછી મિલકત હોવાથી છજુ કાકા દુઃખી હતા? તો કે ખોટું. ત્રીજો, અમોઘે દિગ્વિજયનો પડી ગયેલો કેમેરો શટલમાં મૂક્યો? તો કે ખોટું. બ, નીચેના વાક્ય કોણ બોલે છે તે લખો. તો પહેલું છે, મને કે તને ક્યાં લખતા આવડે છે? તો કે છજુ કાકા. બીજો, નક્કામું લાખો વર્ષ જૂનું પતંગિયું? તો કે દિગ્વિજય આવશે. ક કહે છે, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. એમાં પહેલો છે, પર્વત પર જઈ છોકરાને ત્યાં રહેતા રસિક લોકો પાસેથી ખાલી જગ્યાની સમજણ લેવાની હતી? તો કે રહસ્યો. બીજો, રાજાના પ્રધાનો છજુ કાકાને ખાલી જગ્યા કહે છે? તો કે બેવકૂફ. ત્રીજો, ડાયનાસોરની ગર્જના સાંભળી ખાલી જગ્યા ચક્કર ખાઈ ગયો? તો કે દિગ્વિજય. પ્રશ્ન ત્રીજાનો અ છે. એમાં શું કહે છે? નીચેની પંક્તિઓનો જે અર્થ તમને યોગ્ય લાગે તેની આગળ સાચાની નિશાની કરો. પહેલો છે, ડૂબે હુએ હે રે પાણી મેં સપનો કે પાવ? તો આવશે બીજું, એટલે કે સ્વપ્ના પગ પાણીમાં ડૂબેલા છે. બીજો, પીલે પીલે કેસરી હે ગાંવ? તો આવશે ગામ પીળા પીળા કેસરી રંગના છે. બ કહે છે, વાક્યોને બંધ બેસતા કાવ્ય પંક્તિઓ સાથે જોડો. તો પહેલું રહ્યું વિદ્યાર્થી મિત્રો, પહેલામાં ત્રીજું આવશે, બીજામાં પહેલું અને ત્રીજામાં બીજું આવશે. કમાં શું કહે છે? નીચે ઉદાહરણ મુજબ શક્ય તેટલા બધા શબ્દોનો વિરોધી અર્થ બનાવતા શબ્દો મૂકી વાક્ય લખવાનું છે. તો પહેલું છે, વગડાઉ પ્રાણીઓની સંખ્યા વધતી જાય છે? તો કે પાલતુ પ્રાણીઓની સંખ્યા જતી નથી. ડ છે, વાંચો, અર્થ સમજો અને શું કહે છે ઉદ્ગાર ચિહ્ન કે એ ચિહ્ન નિશાની કરો અને વાક્યો ફરીથી લખો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લખેલું છે, અરે વાહ, પછી ચિહ્ન મૂકેલું છે પહેલું ચિહ્ન, તો કે તું તો બહુ મીઠું મીઠું ગાય છે. બીજું છે, મારા ઘરે મહેમાન આવ્યા છે? તો પૂર્ણ વિરામ મૂકવાનું રહેશે આપણે. પછી પ્રશ્ન ચોથાનો અ, કૌંસમાંથી યોગ્ય શબ્દ ઉમેરી નીચેના વાક્યો ફરીથી લખો. તો પહેલો છે, માણસો મરવા લાગ્યા? તો કે માણસો ટપોટપ મરવા લાગ્યા. બીજો, તે પગાર લે છે? તો કે તે બેઠા બેઠા પગાર લે છે. બમાં શું કહે છે? લીટી દોરેલા શબ્દના જેવો જ અર્થ બીજા વાક્યમાંથી શોધો. શોધેલા અર્થ નીચે લીટી દોરો અને ઉદાહરણ મુજબ નવું વાક્ય બનાવો. તો વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા નવું વાક્ય બનાવેલું છે, તો હું વાંચું છું. બંને બકરીઓ શાણી હતી, તેથી ઝઘડ્યા વગર એક બકરી બેસી ગઈ અને બીજી તેને ઓળંગીને નદી પરના સાંકડા પુલ પર આગળ વધી. ક છે, તો કે છે, લીટી દોરેલો શબ્દ વાક્યમાંથી સાચી રીતે વપરાયો હોય તો વાહ અને ખોટી રીતે વપરાયો હોય તો આ લખો અને પછી ખોટું હોય તો વાક્ય સુધારીને ફરીથી લખો. તો પહેલો છે, આકાશમાં પુષ્કળ વાદળા હતા તો પણ રાત પડી ગઈ હોય તેવું અંધારું દેખાતું હતું? તો કે આ આવશે. તો વાક્ય બનાવીશું, તો કે આકાશમાં પુષ્કળ વાદળા હતા તેથી રાત પડી ગઈ હોય તેવું અંધારું દેખાતું હતું. બીજો, આયુષ્ય કહ્યું કે તેને કબડ્ડી રમવું ગમે છે તો પણ સાહેબે તેને ખોખોની ટીમમાં રાખ્યો? તો કે વાહ આવશે.
ડમાં શું કહે છે, કૌંસમાં આપેલા દરેક શબ્દને યોગ્ય જગ્યાએ મૂકી વાક્ય લાંબુ કરો. તો તમને કૌંસમાં આપેલા છે તો અહીંયા વાક્ય લાંબુ કર્યું છે. તો જવાબ આવશે, ગઈ ધૂળેટી પર તોફાની નટુએ મનુનું મોઢું એવું કાળું શું કહે છે, કાળું મેરા કરી દીધેલું કે મનુની મમ્મી પણ તેને ઓળખી શકી નહીં. પ્રશ્ન 5નો અ કે ત્રણેય શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવ. તો વાક્ય બનશે, અહીંયા છે ગ્લાસ ફૂટી ગયો મમ્મી તીખી નજરે. તો વાક્ય બનશે, કબાટમાં મૂકવા જતાં હાથમાંથી છટકીને કાચનો ગ્લાસ ફૂટી ગયો, તેથી મમ્મીએ મારી સામે તીખી નજરે જોયું અને બોલી, સરખો પકડતો હોય તો ફૂટે. છે બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. પહેલો છે ત્રિલોચન ખાલી જગ્યા શાળામાં મોડો આવે છે તો કે વારંવાર. બીજો, પપ્પાએ ઓફિસેથી ઘરે આવતા ખાલી જગ્યા 40 મિનિટ થાય તો કે વાહન વ્યવહાર ઓછો હોય તો જલ્દી આવી જા તો કે લગભગ આવશે. કમા શું કે વાક્યમાં કોઈ ભૂલ છે શોધો, ભૂલવાળા શબ્દ ફરતે ગોર કરો અને સાચું વાક્ય લખો. તો પહેલું છે, સફરજન ખાવા ચપ્પાની શી જરૂર તો કે મોંનું બટકું ભરવા માંડવાનું. તો કે મોં એ ભૂલ છે, તો આપણે વાક્ય બનાવીશું નવું, સફરજન ખાવા ચપ્પાની શી જરૂર મોંથી બટકું ભરવા માંડવાનું. બીજું છે, મારે સ્કેચ પેન નથી તો મારે ના આવે તો કે હું તો માણિયા રંગ જ વાપરું છું, તો મીણિયા રંગ જ આવશે. તો સાચું વાક્ય બનશે કે મારી પાસે સ્કેચ પેન નથી, હું તો મીણિયા રંગ જ વાપરું છું. ડ કહે છે, સાચી જોડણીવાળો શબ્દ શોધીને લખો. તો પહેલામાં મૈત્રી, બીજામાં કૌતુક પહેલું, ત્રીજામાં બિલકુલ બીજા નંબરનું, ચોથામાં અનૈચ્છિક એટલે કે બીજા નંબરનું આવશે. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.